આજે સાંજે 4:30 કલાકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આબુ તળેટી સ્થિત બ્રહ્માકુમારીઝના શાંતિવન ખાતે આવશે। વૈશ્વિક શિખર સંમેલનમાં ભાગ લેવા દેશ વિદેશની વિવિધ હસ્તીઓ પહોંચી આબુ। 4 ઓક્ટોબરે સંમેલનનું સવારે 9:30 કલાકે રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ગવર્નર રાજસ્થાનનું ઉદ્ઘાટન કરશે। આબુ તારીખ 2/10/2024 બ્રહ્માકુમારીઝના મુખ્યાલય આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે દેશ વિદેશના અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં આગમન ચાલુ છે। સખત બંદોબસ્ત વચ્ચે શિખર સંમેલનના કાર્યને આખરી ઓપ અપાઈ રહેલ છે। શાંતિવનને દેશ વિદેશ ઝંડા સાથે વિવિધ રીતે સજાવવામાં આવી રહેલ છે। બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે 3 ઓક્ટોબરને સાંજે 4:30 કલાકે હેલીપેડ માનપુર ખાતે આવશે, જ્યાં સંસ્થાના વરિષ્ઠ ભાઈઓ બહેનો સાથે પ્રશાસનિક અધિકારીઓ સ્વાગત કરશે તથા શાંતિવન માનસરોવર ખાતેની મુલાકાત મુર્મુ લેશે તથા સવારના બ્રહ્મ મુહૂર્તના સાધનમાં ગાહન રાજયોગ તપસ્યા સવારે 4 વાગે કરશે અને જ્ઞાનયોગ ક્લાસનો લાભ લેશે। રાજસ્થાનના ગવર્નર શ્રી તથા મુખ્યમંત્રી 4 ઓક્ટોબર સવારે 9:30 કલાકે વૈશ્વિક શિખર સંમેલનના ઉદ્ઘાટન સમારંભમાં રાષ્ટ્રપતિ સાથે સંમેલન થશે, જેમાં બ્રહ્માકુમારીઝના વડા 100 વર્ષીય દાદી રતન મોહિનીજી પણ આશીર્વચન આપશે।